નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં શ્રી જગન્નાથ અષ્ટકમનો ગુજરાતી અનુવાદ આપની સમક્ષ રજૂ કરું છું. હે જગન્નાથ સ્વામી, ક્યારેક તમે યમુનાના કિનારે આવેલા વૃંદાવનના જંગલમાં ગાન કરતા શ્રેષ્ઠ હો છો. ગોપીઓના મુખરૂપી કમળનો આનંદથી મદ્યપાન કરનારા ભમરા જેવા હો. લક્ષ્મી, શિવ, બ્રહ્મા, ઇન્દ્ર અને ગણેશજી પણ જેના ચરણોની પૂજા કરે છે એવા તમે મારી આંખો સામે પ્રગટ થાઓ. ડાબા હાથમાં વાંસળી, માથા પર મોરપીંછ, કમરે પિતાંબર ધારણ કરનારા અને નેત્રના ખૂણેથી મિત્રો પર કૃપા દ્રષ્ટિ કરનારા, સદા વૃંદાવનની લીલાઓમાં રમતા એવા હે જગન્નાથ સ્વામી, તમે મારી નજર સામે આવો. મહાસાગરના કિનારે સોનાની જેમ ચમકતા નીલગિરી શિખર પર આવેલા મંદિરમાં ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન અને તમામ દેવો દ્વારા સેવાતા ચરણોવાળા હે જગન્નાથ સ્વામી, તમે મારી નજર સામે પ્રગટ થાઓ. કૃપાના સાગર સમાન વરસાદી વાદળોની હાર જેવા સુંદર શ્યામ વર્ણના લક્ષ્મી અને સરસ્વતીના સ્વામી, દેવો દ્વારા સ્તુત અને નવા વાદળ જેવી કાંતિથી ભય અને ભક્તિ આપનારા હે જગન્નાથ સ્વામી, તમે મારી નજર સામે આવો. રથયાત્રામાં વિશાળ રથ પર બેસીને રાજમાર્ગ પર ચાલતા ભક્તોને રોજ રોજ રસ અને આનંદ આપતા અને કુબેર દ્વારા લાંબા સમયથી સ્થાપિત થયેલા હે જગન્નાથ સ્વામી, તમે મારી નજર સામે પ્રગટ થાઓ. પરબ્રહ્મના શિખર સમાન કમળની પાંખડી જેવા ખીલેલા નેત્રોવાળા નીલાચળ પર નિવાસ કરનારા, શેષનાગના મસ્તક પર ચરણ રાખનારા, રાધાજીને આલિંગન કરીને રસ આનંદ માણનારા હે જગન્નાથ સ્વામી, તમે મારી નજર સામે આવો. હું રાજ્ય નથી માગતો, ન સોનું માણેકનો વૈભવ માગું છું, ન બધાને ગમતી સુંદર પત્ની માગું છું. હું તો બસ એટલું જ માગું છું કે શિવજી દ્વારા સદાય ગવાતા ચરિત્રવાળા હે જગન્નાથ સ્વામી, તમે દરેક સમયે મારી નજર સામે પ્રગટ થાઓ. હે દેવોના સ્વામી, આ અસાર સંસારને જલ્દી દૂર કરો. હે યાદવપતિ, મારા બીજા પાપોનો પણ નાશ કરો. ઓહો દીનાનાથ, અચળ અને નિશ્ચિત સ્થાનવાળા હે જગન્નાથ સ્વામી, તમે મારી નજર સામે પ્રગટ થાઓ. જે પવિત્ર અને એકાગ્ર મનથી આ પુણ્યદાયી જગન્નાથ અષ્ટકનો પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકને પામે છે. આ શ્રી જગન્નાથ અષ્ટકમ આદિ શંકરાચાર્યજીએ રચેલું છે. આ 8 શ્લોકોમાં ભક્ત જગન્નાથજીને વિનંતી કરે છે કે હે પ્રભુ, તમે ક્યારેક વૃંદાવનના કૃષ્ણ બનો છો, ક્યારેક પુરીના જગન્નાથ બનો છો. બ્રહ્મા, શિવ, લક્ષ્મી જેને પૂજે છે એવા તમે મારી નજર સામે પ્રગટ થાઓ. મને રાજ્ય કે ધન નથી જોઈતું, બસ તમારું દર્શન જોઈએ છે. રોજ સવારે એકવાર આ પાઠ કરવાથી મન શાંત થાય છે અને ભક્તિ વધે છે. બોલો ભગવાન શ્રી જગન્નાથની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.